નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે ગાંધીનગરમાં આજથી ભાજપાની ત્રિદિવસીય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો થયો આરંભ। 6 મહાનગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગીને અપાઈ રહ્યો છે આખરી ઓપ। કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ધ્યેય સાથે પર્યાવરણ રક્ષણની આધુનિક ટેકનોલોજી અપનાવવાનું મુખ્યમંત્રીનું આહવાન। મહાત્મા મંદિરમાં ત્રિદિવસીય ઇન્ડિયા કેમ્પ 2015 ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કોન્ફરન્સનો કરાવ્યો આરંભ। છેલ્લા મહિનાથી સિંગતેલના ભાવમાં બોલેલા કડાકાથી આમ આદમીને રાહત। પિલાણ માટે નવી મગફળીની આવકને પગલે 4 સપ્તાહમાં ડબ્બે 400 રૂપિયાનો થયો ઘટાડો। રાજકોટ ખાતે આજથી 69મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપનો થયો આરંભ। તરણ તથા વોટર પોલો સ્પર્ધામાં 26 રાજ્યોના 700 સ્પર્ધકો લઈ રહ્યા છે ભાગ। ઓલિમ્પિક્સ 2016 અને સાઉથ એશિયન ગેમ્સ માટે થશે પસંદગી। બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 50 બેઠકો માટે એકંદરે શાંતિપૂર્ણ મતદાન સંપન્ન। પ્રાથમિક અંદાજ મુજબ 53% જેટલું મતદાન। લાલુ પ્રસાદના બે દીકરા તેજ પ્રતાપ અને તેજસ્વી પ્રસાદ સહિત 808 ઉમેદવારોનું રાજકીય ભાવિ થયું ઈવીએમમાં સીલ। ભારત આફ્રિકા ત્રીજી ફોરમ સમિટ પૂર્વે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી આફ્રિકન દેશોના વડાઓ તથા પ્રતિનિધિઓને મળ્યા। વ્યાપાર, ઉર્જા, આતંકવાદનો સામનો જેવા મુદ્દાઓ એજન્ડામાં। જોઈએ સમાચાર વિગતવાર। બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા હેઠળ 50 બેઠકો માટે મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે। પ્રાથમિક અંદાજ મુજબ 53.32% જેટલું મતદાન થયું છે। પટના, વૈશાલી, સારણ, નાલંદા, બક્સર અને ભોજપુર જિલ્લામાં ત્રીજા તબક્કાની આ ચૂંટણીમાં 71 મહિલા ઉમેદવારો સહિત 808 ઉમેદવારોનું રાજકીય ભાવિ આ ચૂંટણીથી નક્કી થઈ ગયું છે। આ તબક્કામાં 1,45,00,000 મતદારોને મતાધિકાર રહેલો હતો। આ ચૂંટણી માટે 14,170 મતદાન મથક પૈકી 6,747 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા હતા, જેમાં 10 નક્સલ પ્રભાવિત વિસ્તારમાં 4 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું। આ ક્ષેત્રોમાં સલામતી માટે અર્ધલશ્કરી દળના 1,10,000 જેટલા સુરક્ષા જવાનો તૈનાત કરાયા હતા। આજની આ ચૂંટણીમાં લાલુ યાદવના બે પુત્રો તેજ પ્રતાપ અને તેજસ્વીનું રાજકીય ભાવિ પણ ઈવીએમમાં સીલ થઈ ગયું છે। ભારત આફ્રિકા શિખર સંમેલનના આજના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 આફ્રિકી દેશના પ્રમુખો સાથે બેઠક કરવા જઈ રહ્યા છે। ત્યારે આ બેઠક પહેલા પ્રધાનમંત્રી મોદીએ ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે સાથે મુલાકાત કરી હતી। ત્યારબાદ પ્રધાનમંત્રી ઘાનાના રાષ્ટ્રપતિ મહાના અને બેનિનના રાષ્ટ્રપતિ ડોક્ટર બોની સાથે પણ મુલાકાત કરી હતી। તેઓ કીનિયાના રાષ્ટ્રપતિ ઉહુટ કેન્યાટાને પણ મળ્યા હતા। યુગાન્ડાના રાષ્ટ્રપતિ મુસોબીની સાથે પણ એમણે મુલાકાત કરી હતી। નાઇજીરિયાના પ્રેસિડેન્ટ ઈસોકુ મહાને પણ પ્રધાનમંત્રી મળ્યા હતા। પ્રધાનમંત્રીની આજની આ બેઠકમાં દ્વિપક્ષીય મુદ્દા સહિત વેપાર, સુરક્ષા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધાર, ઉર્જા અને આતંકવાદ જેવા ગંભીર મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે। વિશ્વભરમાં ઇન્ટરનેટ યુઝર્સમાં અત્યંત લોકપ્રિય થયેલા ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે વિશ્વને કનેક્ટ કરવું હોય તો ભારતને સાથે રાખ્યા વિના તે શક્ય જ નથી, કેમ કે એકલા ભારતમાં જ ફેસબુકના 130 મિલિયન ગ્રાહકો છે। તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ ઇન્ટરનેટ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા માંગે છે તથા લોકોનું જીવન ધોરણ સુધરે તેવું ઈચ્છે છે। તેમણે કહ્યું કે ફેસબુક સમગ્ર વિશ્વમાં નેટ ન્યુટ્રાલિટી માટે ખાસ લોબિંગ કરવા માંગે છે। And Facebook 100% support net neutrality. We lobby for it across the world. We build an open platform with no filtering. You guys should count on us to be supportive of that. But at the same time, I think we should all make sure that we also continue to push for access, because that is extremely important. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। ત્યારે ગુજરાત ભાજપ દ્વારા પોતાનો ગઢ સાચવી રાખવા માટે આજથી 3 દિવસ માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઈ રહેલી આ બેઠકમાં વિજય માટેની રણનીતિ ઘડવામાં આવશે।
બેઠકમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા તથા મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો, પ્રદેશ મહામંત્રીઓ સહિતના ટોચના અગ્રણીઓ ભાગ લઈ રહ્યા છે. બેઠક અગાઉ આનંદીબેને જણાવ્યું કે આ 3 દિવસ દરમિયાન આજે વડોદરાથી શરૂ કરી 6 મહાનગરપાલિકાઓના ઉમેદવારોની યાદીને અંતિમ ઓપ અપાશે. દરેક સ્તરે જઈને લગભગ બૂથ લેવલે જઈને કાર્યકર્તાઓને કોને ટિકિટ આપવી એનો ચર્ચા વિચારણા કરી દીધી છે અને આજથી પાર્લામેન્ટરી બોર્ડની શરૂઆત થાય છે અને હું માનું છું ત્યાં સુધી વડોદરાથી શરૂઆત થવાની છે. પહેલા 3 દિવસ મહાનગરોને લેવામાં આવ્યા છે, ત્યાર પછીના 4 દિવસ આપણા 31 જિલ્લા પંચાયતો અને એની સાથે તાલુકા પંચાયતો અને 56 જેટલી નગરપાલિકાઓનો પણ 4 દિવસની અંદર ઉમેદવારો નિશ્ચિત કરવામાં આવશે. ઇન્ડિયા કેમ્પ ગુજરાત 2015નું ત્રિદિવસીય ચોથું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદનું મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતમાં કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગને ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટના ધ્યેય મંત્ર સાથે પર્યાવરણ સુરક્ષા અપનાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જંબુસર, પાદરા તથા દહેજમાં સ્પેશિયલ કેમિકલ્સ ઝોન રચવા માટે આવનાર હોવાનું જણાવ્યું હતું. ગુજરાતનો કેમિકલ ઉદ્યોગ ભારતના કુલ રાસાયણિક ઉત્પાદનનો 35% ઉપરાંત હિસ્સો ધરાવે છે. આ કોન્ફરન્સનો હેતુ ભારત અને ગુજરાતને રોકાણ સ્થળો, ટેકનોલોજી વિકાસ અને ભારતને સ્પેશિયાલિટી તથા ફાઇન કેમિકલ્સના ઉત્પાદન માટેના અગ્રણી આધાર તરીકે રજૂ કરવાનો છે. કાર્યક્રમમાં કેન્દ્રીય ફર્ટિલાઇઝર મંત્રી હંસરાજ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ 3 દિવસના કાર્યક્રમમાં આશરે 300 જેટલા નામાંકિત નિષ્ણાતો સંબોધન કરશે. એમાં દેશ વિદેશમાંથી આવેલા 5000 જેટલા બિઝનેસ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રની અંદર પૂરા દેશની અંદર જે કેમિકલ ઉત્પાદન થાય છે એ કેમિકલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધારે છે. સૌથી વધારે રોજગારી આપનાર પણ આ જ ઇન્ડસ્ટ્રીઝ છે. એની સાથે સાથે પ્રદૂષણના પણ પ્રશ્નો હોય છે, પણ પ્રદૂષણના પ્રશ્નોને નિકાલ લાવવા માટે પૂરા પ્રયાસો ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારે સાથે મળીને કર્યા છે અને એટલે ધીરે ધીરે કરીને આ ક્ષેત્રની અંદર રોજગારી વધતી જાય છે. છેલ્લા 1 મહિનાથી સિંગ તેલના ભાવમાં કડાકો બોલાતો જાય છે. દિવાળીના દિવસોમાં ગ્રાહકો માટે આ સારા સમાચાર છે. પ્રસ્તુત છે એક અહેવાલ. સિંગ તેલ આવકની મોસમમાં બજારમાં પિલાણ માટેની મગફળીની આવક વધતા છેલ્લા સપ્તાહથી સિંગ તેલના ભાવ ગગડ્યા છે. એક ડબ્બે ₹300નો કડાકો બોલાતા દિવાળીના સમયમાં લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. જોકે આવનારા દિવાળીના દિવસોમાં ગરાકી વધવાની હોવાથી સિંગ તેલ ડબ્બાના ભાવ ₹1500થી ઓછા થવાની શક્યતા નથી. બજારમાં નવા સિંગ તેલનો પુરવઠો મોટા પ્રમાણમાં પહોંચી ચૂક્યો છે અને ખરીદી પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. બજારમાં ગયા વર્ષે જે એક્સપોર્ટ દાણા થતા હતા એ આ વખતે એક્સપોર્ટની પેરિટી નથી, એટલા માટે જે દાણા છે ટોટલ બધો માલ પિલાણમાં આવ્યો અને માલનો ભરાવો થઈ ગયો એટલે બજાર ઘણી બધી તૂટી ગઈ. જે ₹1950 ભાવ હતો એ આજે આપણે ₹1450થી ₹1500નો ભાવ થઈ ગયો છે. રાજ્યમાં લોકોની પહેલી પસંદગી તો સિંગ તેલ જ હોય છે, પરંતુ અન્ય તેલના મુકાબલે સિંગ તેલના ભાવ ઊંચા રહેતા હોવાથી લોકો અન્ય તેલ ખરીદતા હોય છે. આ વર્ષે દાળોના ભાવ વધ્યા પરંતુ સિંગ તેલના ભાવ ઘટ્યા હોવાથી લોકો રાહત અનુભવી રહ્યા છે. દિવાળીમાં સિંગ તેલના ભાવ વધારે હતા તો ઘટી ગયા છે, તેથી સિંગ તેલ લેવું જોઈએ અને દિવાળીમાં સિંગ તેલ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. દાળના ને બધા ભાવ ખૂબ વધી ગયેલા છે. એની સામે અત્યારે આ સિઝનમાં ભરવા માટે સિંગ તેલ જે છે એ ખૂબ જ નીચા ભાવે અત્યારે મળી રહ્યું છે. તો અત્યારે 12 મહિના ભરવા માટેની ખૂબ સારી સિઝન છે. અત્યારે ભાવ ઘટી ગયા તમે સિંગ તેલ જ ખાશું, કપાસ્યું નહીં લેવાનું. પછી સિંગ તેલ હવે પહેલા કરતા સસ્તું થયું છે એટલે હવે આપણે સિંગ તેલ જ ખાઈશું. રાજકોટ, ગોંડલ અને જૂનાગઢમાં પિલાણ માટે આવતા મગફળીના ભાવ મણના ₹840થી ₹860 નજીક ચાલી રહ્યા છે. ભાવ તે સપાટીથી તૂટે તેવી શક્યતા નથી. સિંગ તેલના ભાવમાં હવે મોટી વધઘટની સંભાવના જણાતી નથી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાવનગર નજીક સિહોરના સણોસરા ખાતે શરદ પૂર્ણિમા અને વાલ્મીકી જયંતિ નિમિત્તે સાહિત્ય જગતના કસબીઓનો મેળાવડો જામ્યો હતો. લોકભારતી સંસ્થામાં યોજાયેલા કાર્યક્રમમાં કથાકાર મુરારી બાપુના હસ્તે કવિ મનોહર ત્રિવેદીને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ગાયક વૃંદ દ્વારા પ્રાર્થના ગીત તેમજ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્યના વિદ્વાનો, અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં મોરારી બાપુએ મનોહર ત્રિવેદીમાં નરસિંહ મહેતાના 3 ગુણ સાધક, ઉપાસક અને આરાધકનું તત્વ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જામનગરમાં શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી રાસ ગરબાના કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. એક દાંડિયા રાસ કાર્યક્રમમાં જાણીતી ફિલ્મ અભિનેત્રી રવીના ટંડને ભાગ લેતા લોકોમાં ભારે ઉત્સાહ વ્યાપ્યો હતો. રવીના ટંડને આ કાર્યક્રમ બાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં ફિલ્મ ક્ષેત્રે તથા રાજકારણ અંગેના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. તેણે રાજકારણમાં પ્રવેશવામાં પોતાને રસ નહીં હોવાની સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે રાજકારણ બહુ અઘરું બન્યું છે. જોકે તેણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સારી રીતે વહીવટ ચલાવી રહ્યા છે, તેમને વધુ સમય આપવો જોઈએ. જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુની બીમારીનો કહેર યથાવત રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 299 પોઝિટિવ કેસો નોંધાયા છે. જામનગર શહેર તથા હાલાર પંથકમાં ઓક્ટોબર માસમાં પ્રથમ 22 દિવસમાં તાવના શંકાસ્પદ 700 ઉપરાંત કેસો નોંધાયા હતા. લેબોરેટરીમાં તેનો ટેસ્ટ કરાતા તેમાંથી 299 ડેન્ગ્યુના પોઝિટિવ કેસો માલુમ પડતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. હાલમાં અત્રેની હોસ્પિટલ ખાતે કોઈ પણ ચેપી રોગ, જે માની લો કે સ્વાઇન ફ્લૂ, ઝેરી મલેરિયા, સાદો મલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગુ, એ બધાની સારવાર માટે સંપૂર્ણપણે નર્સિંગ સ્ટાફ, ટોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરીઝ, પૂરતા પ્રમાણમાં ડૉક્ટર્સ, પૂરતા પ્રમાણમાં દવા સંપૂર્ણપણે અવેલેબલ છે. એ બાબતમાં કોઈ પણ જાતની ત્રુટિ છે નહીં અને કોઈ પણ જાતની ત્રુટિ રાખવામાં પણ આવતી નથી. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેટમાં શરદ પૂર્ણિમાના દિવસે 41મા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સોમદાસ બાપુના સનાતન ધર્મ પરિવાર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસીઓ વ્યસન મુક્ત થવાની પ્રતિજ્ઞા લીધી હતી. સોમદાસ બાપુ છેલ્લા 41 વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં આદિવાસી તથા દલિત પરિવારોમાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવી રહ્યા છે. શરદ પૂનમે યોજાયેલા વખતના કાર્યક્રમના 500 જેટલા આદિવાસી તથા અન્ય યુવકોએ બીડી, સિગારેટ, તમાકુ, ગુટકાના વ્યસનમાંથી મુક્ત થવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગુરુજીના સાનિધ્યમાં, પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં આજે દરેક ગુરુભાઈ બહેનોએ વ્યસન મુક્ત કરેલું છે. અમે પોતાનું વ્યસન મુક્ત કરેલું છે, જેથી કરીને હવેથી કોઈ બીડી, તમાકુ, સિગારેટને કોઈ હાથ નહીં અડાડે અને જેથી કરીને અમારું જીવન બગડે ના, એ રીતે દરેક સાવચેતી રહેશું. આ ચરણની અંદર આ 41મા વર્ષે દરેક ભાઈ બહેન એક વ્યસન મુક્તિના અભિયાન તરીકે દરેક ભાઈ બહેને આજે સોમદાસ બાપુના ચરણની અંદર એક વ્યસન છોડેલું છે. અને આવું અવારનવાર કાર્યક્રમો થાય છે. વર્ષની અંદર 4-5 કાર્યક્રમો મોટા થતા હોય છે અને આવા કાર્યક્રમોની અંદર હજારોની સંખ્યાની અંદર પૂરા ગુજરાતભરમાંથી આવનાર ભાઈઓ બહેનો અહીંયા આવી વ્યસન છોડી અને રાજકોટ ખાતે આજથી 5 દિવસીય 69મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ 2015નો આરંભ થયો છે. ઇન્ડિયન સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સ્ટેટ સ્વિમિંગ એસોસિએશનના સહયોગથી સરદાર પટેલ સ્વિમિંગ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા તથા વોટર પોલો સ્પર્ધાનો પ્રારંભ થયો છે. દેશના 26 રાજ્યોમાંથી 700 જેટલા સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે યોજાનારા ઓલિમ્પિક્સ 2016ની વિવિધ તરણ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે તેના સ્પર્ધકો રાજકોટ ખાતેની આ સ્પર્ધામાંથી નક્કી કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં સાઉથ એશિયન ગેમ્સની આસામ ખાતે યોજાનારી સ્પર્ધા માટે પણ આ સ્પર્ધામાંથી હરીફોની પસંદગી થશે. ગુજરાત સ્વિમિંગ એસોસિएशन प्रमुख कमलेश नाणावटिया વધુ માહિતી આપી હતી. भारतीय टीम की पसंदगी होने वाली है जो साउथ एशियन गेम्स फरवरी में
आसाम में होने वाला उसका सिलेक्शन होगा। इसके बाद जो ये फिना रिकॉग्नाइज इवेंट हुआ है कि रियो ओलंपिक होने वाली है, उसका भी सिलेक्शन इसमें से हो सकता है। तो आ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।